જૂનાગઢના નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલ આપાગીગા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં વાઘ બકરી ચાની ડુપ્લિકેટ બનાવતા જણાતા જૂનાગઢ રેન્જ આઈજી સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રીની સૂચના કે હાલમાં માર્કેટમાં બનાવટી ચીજ વસ્તુઓની બનાવટ તેમજ વેચાણ થતું હોય ત્યારે નાયબ પોલીસ અધિક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર કે પરમાર સાહેબની મૌખિક સૂચના હોય આયોજનબંધ કામગીરી કરવા જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટાફ કાર્યરત હોય આ દરમિયાન વાઘ બકરી ચા કંપનીના ઓથોરાઇઝ્ડ કર્મચારીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને આવીને પોતાની કંપનીની ડુપ્લિકેટ ચા જૂનાગઢ શહેરમાં વેચાણ થતું હોવાની રજૂઆત કરેલ, જેના આધારે ઝીણવટભરી તપાસ કરતા શહેરના સુખનાથ ચોકમાં નરસિંહ મહેતાના ચોરા પાસે આવેલ આપાગીગા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનના ગોડાઉનમાંથી 250 ગ્રામ ચાના પેકેટ નંગ 1672 જેના કુલ 417.50 કિલોગ્રામ કિંમત ₹2,50,800 ના ડુપ્લિકેટ વાઘ બકરી ચાના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરતી પોલીસ, જેમાં પકડાયેલ ઈસમનું નામ દીપકભાઈ ભગવાનદાસભાઈ લાલવાણી, રહે જૂનાગઢ બસ સ્ટેન્ડ પાછળ ગિરિરાજ સોસાયટી શેરી નંબર 3 માં જેમની અટક કરવામાં આવી।